જય માતાજી મિત્રો, આજે આપણે આવીએ છીએ સાબરકાંઠા જિલ્લા ઈડર ગામમાં, જ્યાં આપણો ગુજરાતનો સૌથી મોટામાં મોટો આપણો ઈડરિયો ગઢ આવેલો છે. તમે જોઈ શકો છો મિત્રો. ચલો આપણે એકણ જઈને આખો મહેલ તમને બતાવશું. હવે રૂઠી રાણીનો મહેલ છે. આપણે અત્યારે ટાઈમ નથી, તે અત્યારે આપણે જવા જેવું નથી. અત્યારે તમને આ નીચેવાળો મહેલ છે જે તમને દેખાડીએ તમને. અને અહીંયા આવવા માટે તમને હું લોકેશન માર્ક કરી દે, તમે આવી જજો. લોકેશન બહુ મસ્ત છે, ફોટા પડાવવાનું લોકેશન. આટલા ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ ઈડર. એ હોમાં દેખાય ઈડર બસ સ્ટેન્ડ. ઈડરમાં ગઢ જવા માટે પહેલાં તો આપણે વળી જઈશું અંબાજી હાઈવે ઉપર. અંબાજી હાઈવે જઈને પહેલાં તો નાસ્તો પહેલાં લઈશું. તમે પણ ઈડર આવો તો પહેલાં નાસ્તો લઈને આવો. નાસ્તો અને પાણી ઉપર કશું જ નહીં. એક દુકાન પણ બહુ મોંઘું મળે ત્યાં પણ પહેલાં નાસ્તો લઈ લેજો. તો ફાઇનલી અમે નાસ્તો લઈ લઈએ. કચોરી સમોસા નીકળી જઈએ. આટલે કચોરી મસ્ત નથી, પહેલાં પણ ખાધી લીધી જય ભવાનીની. અમે લઈ લીધી કચોરી. ફાઇનલી થાય કચોરી લઈને અમે નીકળી જઈએ. હવે तो फाइनली गाइस हमें आई गई ઈડરિયા ગઢના મેન ગેટે. આટલે દેખો ગાડી પણ જાય, નાનું સાધન પણ જાય. તમે જે પણ લઈને આવો, અમે જે રસ્તે આવ્યા એ રસ્તે પાછળથી નાખજો તો તમારે સીડીઓ ચડવી ના પડે અને સીધા તમે પાછળ ફાઇનલી ગાઈસ અમે જે ધાર્યું હતું એના કરતાં પબ્લિક વધારે અને અમે ખાવાનું વધારે લઈને આવ્યા છીએ. આપણી જાણ સીધી આપણે તો ફાઇનલી મારા ભાઈબંધો જોવા ગયા ટ્રેન મારી પાછળ એક એક્ટિવા ટ્રેન નહીં એમાં તો બધા આસ્તા ફાઇનલી ગાઈસ ઉપર આવી જઈએ. અમે એક્ટિવા પાછળ પાર્ક કર્યું. આટલે થોડું હેડવાનું હોય એ થોડું હેડી લઈએ, પછી જઈએ અમે. આ મોણીઓનું એક જૈન દેરાસન બનાવેલું હોય, તમને બતાવી દેતો. તમારે જવું હોય જો, હું તો જવું હોય મનમાં હોરી પાછા આવતો હું. તો ફાઇનલી આવી ગયા અમે ઈડરિયા ગઢે. એ સામે દેખાય ઈડરિયો ગઢ અને આટલે થોડી થોડી સીડીઓ છે નેચર ઉતરવાની. પાછી થોડું હેડીને આવી ગયા. હવે થોડું ઉતરી પણ લઈએ. હવે સોયા હું જૂઠો નહીં એટલે પણ અહીંયા આટલું થોડું તો હેડવું પડે રે. આપણે આટલો આ જગ્યા દેખાય કર. લેડે ઉપર હેડો મજા આવશે. લેડો ગાઈસ આપણે તમને બતાવી દઉં ઈડરિયો ગઢ તમને એવડું મોટું આ. ચલો આ જોવા જઈશું ધીરે ધીરે. લેડે ઉપર મજા મસ્ત છે ને. ઉપર હેડો ઉપર જઈએ આપણે. અલે તું બેઠા રેખા
હા ભૂખાઈ ગયું યાર આ તો. તો ગાઈસ અમે ચોથા માળે આવી જઈએ. ચોથા માળે ફરતા ફરતા આવીએ. કેવો મસ્ત ના. અને હજી આપણે ઠેડ ઉપર જઈશું. ઉપર જઈને નાસ્તો કરશું અમે બધા ભાઈબંધો ભેગા થઈને. અને દેખો તમે આટલા વ્યૂ કેવો મસ્ત ના આવે. ફોટા પડાવવામાં તો મસ્ત લોકેશન. તમે પણ કોઈક દિવસ આવજો. આટલા ગાઈસ એ સામે રહ્યો રાણી તળાવ. અને કેવી મસ્ત સિટી દેખાય આટલી. અને કહેવાય છે કે કોરે ઈડરના કોરે મોરે ડુંગર આવેલા એ. એના ડુંગરના વચ્ચે સિટી વસેલી છે. રાજાએ વસાયેલી છે. ચલો અમે જઈએ હવે ઉપર નાસ્તો કરવા માટે. ઉપર હાલ્યા છે એવું એક જગ્યાએ નહીં લખ્યું મેં. આટલા 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 લઈ લો. આટલા અમે આટલા ખાધું જોયા. આટલા આટલા આટલે ભૂખાઈ ગયું. અંદર ભૂખાઈ ગયું. બધા કામ ભૂખાઈ ગયું રે. ફોટો બતાવું. ચલો ગાઈસ ફાઇનલી આટલા પોકી ગયા. આટલે અમે ઉપર ચડી જઈએ. આટલે અમે ઉપર ચડીને હવે નાસ્તો કરીશું. પછી હવે તમને બતાવશું થોડું. આવી તો આટલા કોઈ નહીં આવે. હાટ વિક્રમ આવ્યો ભાઈ. તો ફાઇનલી ગાઈસ અમે ગઢના ઉપરના ભાગે આવી જઈએ. જ્યાં અમે નાસ્તો કરવાના આવીએ. અને તમને પણ દેખાડશું. અને તમે પણ આવો તો આટલા પાણી નાસ્તો લઈને આવજો. કેમ કે આગળ આટલા કશું પણ નહીં મળતું તમને. ઘણો ખોયા. હા તો હું લેવાનો જ. આ રીતે હું લેવાનો જ. તો ફાઇનલી બધા મારા ભાઈબંધો નાસ્તો કરી. બધી મજાક મસ્તી પણ થાય. થોડી એકબીજાને હેરાન કરવાનો. થોડી હસી મજાક હોય. બધા ભાઈબંધો નાસ્તો કરી. તો ફાઇનલી બધા નાસ્તો કરી રહ્યા. હવે આવી ગયા બધા ફોટા પડવા માટે. ફોટો પડાવી દઈએ બધા. જો મારા ભાઈબંધો તો ફોટો પડાવવા માટે તૈયારી થઈ જઈએ ત્યારે હાલ બી. અને અમે પણ ફોટો પડાવી દઈશું. તો ફાઇનલી ગાઈસ અમે નેચર ઉતરી જઈએ. મારા ભાઈબંધો પણ હજી સુધી ઉતરી. હું તો પહેલાં ઉતરી ગયો તો. બધા ઉતરવા માંડે. હવે નેચર જઈએ. આટલા તો બહુ લાગે એવી. આટલા તો એકદમ બહુ અંધારું હોય. આપણે આમ રસોડું. તો ફાઇનલી ગાઈઝ આ રાજાનું રસોડું હોય. તમે જોઈ શકો છો પહેલાંના જમાનાનું રસોડું કેવું હોય અને અત્યારના જમાનાનું રસોડું કેવું હોય છે. પહેલાં આવા ચૂલા ઉપર હતા. આ તમે દેખી શકો છો. તો ફાઇનલી ગાઈઝ આજે અમે ઈડરિયું ઘર ફરી રહ્યા. તમને પણ દેખાડ્યું. તમે પણ કોઈક દિવસ આટલા આવો. મસ્ત લોકેશન. ફોટા પાડવાની, વિડીયો ઉતારવાની મસ્ત લોકેશન અમારી. અને આ તમે જે દેખી રહ્યા છો એ વાવ છે રાણીની. તમે જોઈ શકો છો મિત્રો. તો ફાઇનલી ગાઈસ અમે
ઈડરિયો ગઢ ફરીને આવી જઈએ. તમને પણ ઈડરિયો ગઢ બતાવ્યો. તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલમાં.